તલાક આપ્યાના થોડા સમય પછી પત્ની સાક્ષીના ઘરે ગુજારા ભથ્થાના પૈસા આપવા ગયો ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને તેની આત્મા કંપી ઉઠી. તેણે શું જો હતું? સવારનો સમય હતો. રસોડામાં આદુની ચા અને પકતા પરોઠાની સુગંધ ફેલાઈ રહી હતી. સાક્ષી મોટી ઝડપથી હાથ ચલાવતી નાસ્તાની તૈયારીમાં વ્યસ્ત હતી. ત્યારે રૂમમાંથી એક ગુસ્સે ભરી કડક આવાજ આખા ઘરમાં ગુંજી ઉઠી. સાક્ષી, સાક્ષી, અરે ક્યાં મરી ગઈ? જલ્દી અહીં આવ. આવાજ એટલી કડક અને તીક્ષ્ણ હતી કે તેનું હૃદય સિહરી ઉઠ્યું. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. તેણે જલ્દીથી પરોઠો શેકીને તવાથી ઉતાર્યો. ગેસ બંધ કરી અને હાથ પૂંછતા રૂમ તરફ દોડી. તે રૂમમાં પહોંચે તે પહેલાંથી કે તને જી શું થયું તેણે તે પહેલાં જ ફરીથી ગરજ્યો. સાક્ષી, સંભળાતું નથી કે તને જી શું થયું? તેણે કંપતા અવાજે પૂછ્યું. તને કેટલી વાર કહ્યું છે કે મારી પહેલી આવાજમાં જ મારી સામે હાજર થઈ જા. એમ કહીને અમને પોતાની છડીને ઓફિસ જવું છે. તેને સારી રીતે સ્ત્રી કરી દે. સાક્ષીએ જલ્દીથી અમનની શર્ટ ઉપાડી અને સ્ત્રી કરવા લાગી. ત્યારે બાથરૂમમાંથી અમનની આવાજ આવી. અરે સાક્ષી, ટુવાલ કેમ નથી મૂક્યો? મને મોડું થઈ રહ્યું છે. સાક્ષી સ્ત્રી છોડીને જલ્દીથી ટુવાલ લેવા દોડી. બાથરૂમના દરવાજા પાસે પહોંચીને તેણે ટુવાલ અંદર લંબાવ્યો. આલો, આ પણ તને દર વખતે યાદ કરાવવું પડશે. અમને ખેંચીને ટુવાલ ઝપટી લીધો. સાક્ષી સ્ત્રી કરવા પાછી ફરી અને જલ્દીથી આગળ વધી ત્યારે પલંગના ખૂણે અથડાઈ ગયો. દુઃખથી તેનું મોં સપગને સહલાવ્યો અને તરત જ શર્ટ તરફ ધ્યાન આપ્યું. પણ તેની નજર શર્ટ પર પડતા જ તે સ્તબ્ધ થયો હતો. હે ભગવાન, હવે શું થશે? સાક્ષીના હોઠ કંપવા લાગ્યા. તે ડરથી ખૂબ જ ખરાબ રીતે કાંપી રહી હતી. ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્યો અને અમન બહાર આવ્યો. મારી શર્ટ તૈયાર છે, તેણે ગુસ્સામાં પૂછ્યું. પણ સાક્ષી કંઈ બોલી શકી નહીં. જેવું અમને બળેલી શર્ટ જોઈ તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે આ શું કરી દીધું? આ મારી ફેવરિટ શર્ટ હતી. તે ગરજ્યો. સોરી. ગલતીથી સાક્ષીએ સફાઈ આપવાનો પ્રયાસ કર્યો તો અમન ચીસ પાડી ઉઠ્યો. તારાથી એક કામ પણ બરાબર થતું નથી. ત્યારે પાસેના રૂમમાંથી રેખા અમનની મોટી વિચિત્ર પ્રકારની મોટી આત્મમુગ્ધતા હતી. અરે દેવરજી, આટલી નાની વાત પર આટલો ગુસ્સો? એક શર્ટ તો બળી છે, આટલી નાની વાત પર આટલો ગુસ્સો? અને તમને તો ખબર જ છે કે આ બિચારીથી કોઈ કામ સારી રીતે થતું નથી. હું હમણાં જ તમારા ભૈયાની શર્ટ લઈને આવું છું. તમે તે પહેરીને ઓફિસ ચાલ્યા જજો. વાસ્તે એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત તો વાત કંઈક અલગ હોત. તેની વાતો પાછળ છુપાયેલા ઝેરે સાક્ષીના હૃદયમાં ચૂક મારી. સાક્ષીની આંખો હવે સંપૂર્ણપણે ભરાઈ ચૂકી હતી, પણ કોઈ રીતે તેણે પોતાના આંસુ રોકી રાખ્યા. રેખા જતાં જ રૂમમાં એક વિચિત્ર પ્રકારની ખામોશી પથરાઈ ગઈ. સાક્ષીએ હિંમત એકત્રિત કરીને પોતાના હૃદયની વાત જીભ પર લાવવાનો પ્રયાસ કર્યો. સાક્ષીએ એકત્રે આટલો ગુસ્સો કેમ કરો છો? હું માનું છું કે મારાથી ગલતી થઈ છે, પણ તમે મારી સાથે શાંતિથી પણ તો વાત કરી શકતા હતા ને? શું ડરતા જ અમને શાંતિથી વાત કહી છે? શું કહ્યું તે? આમાં પણ ગલતી મારી છે. ના, હું દોષ નથી આપતી. માત્ર એટલું કહું છું કે સાક્ષીએ સંભાળીને ક્રોધથી લાલ થયેલું મોં જોઈને તેનો અવાજ તૂટવા લાગ્યો. અચ્છા, હવે તું મને શીખવીશ કે મારે કેવું વર્તન કરવું જોઈએ? અમને સાક્ષીના વાળ પકડીને કહ્યું. છોડો મને. એમ કહીને સાક્ષીએ મોટી મુશ્કેલીથી તેની પકડમાંથી પોતાના વાળ છોડાવ્યા. હું પણ માનવી છું. આ પ્રકારનું વર્તન સહન કરવું હવે મારા બસની વાત નથી. સાક્ષીનો અવાજ રૂઆંસો થઈ ગયો. અમનનો ગુસ્સો સાતમા આસમાને હતો. અચ્છા, શું કરીશ તું? બોલને. એમ કહીને અમને એક પછી એક જોરદાર તમાચા સાક્ષીના ગાલ પર જડ્યા. થપ્પડની આવાજથી આખો રૂમ ગુંજી ઉઠ્યો. સાક્ષીનું માથું ચક્કર ખાવા લાગ્યું. તે આઘાતમાં હતી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તે ખામોશ રહી. દરવાજા પાસે ઊભેલો 5 વર્ષનો વિવાન આ બધું જોઈ રહ્યો હતો. એક તરફ તેની મમ્મી સહમીને ઊભી હતી અને બીજી એવું લાગતું હતું કે આજે તે તેને મારી નાખશે. તેની માસૂમ આંખો પિતાની આ હરકતથી ડર અને દુઃખથી ભરાઈ ગઈ. તે દોડીને પોતાની મમ્મી પાસે પહોંચ્યો અને તેને ગળે વળગી ગયો. પપ્પા, હવે મમ્મીને મારશો નહીં. વિવાન ચીસ પાડ્યો. તેનો અવાજ ડર અને ગભરાહટથી કાપી રહ્યો હતો. અમન વિવાન ડર અને ગભરાહટથી તાપિત માતા બોલ્યો. તારી મમ્મીની જેમ તું પણ ખૂબ બોલવા લાગ્યો છે. લાગે હાથે આજે તારી પણ અક્કલ ઠિકાણે લગાડી દઉં. એમ કહીને તે જેવો પોતાના દીકરા પર સાક્ષી તેની આગળ આવી ગઈ. ના, મારા બાળકને હાથ લગાડવાનો પ્રયાસ પણ ન કરતા. સાક્ષીએ વિવાનને પોતાના છાતી સાથે ચાપીને લગભગ ચીસ પાડતા કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને બેબસી બંને ઝળકી રહ્યા હતા. અહીં અમન ગુસ્સાથી ઉબળતા સાક્ષીને ખરાબ ગાળો આપવા લાગ્યો. અને થોડીવાર પછી કોઈ બીજી શર્ટ પહેરીને ગુસ્સામાં તેણે પોતાનો બેગ ઉપાડ્યો અને દરવાજેથી બહાર નીકળી ગયો. દરવાજો જોરથી બંધ કરવાની આવાજ સાથે ઘરમાં એક વિચિત્ર પ્રકારનું સન્નાટું છવાઈ ગયું. સાક્ષી ઘૂંટણીએ બેસી ગઈ અને વિવાનને ગળે વળગીને ફૂટીને રોવા લાગી. મમ્મી, પપ્પા આટલો ગુસ્સો કેમ કરે છે?
પણ સાક્ષી પાસે તેના પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. બંને લાંબા સમય સુધી એકબીજાને ચાપીને બેસી રહ્યા. સાક્ષી વિવાનને સહલાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેની અંદર પણ એક તોફાન ઉમટી રહ્યું હતું. સાક્ષીની આંખોમાં વીતેલા સમયની યાદો તરવા લાગી. સાક્ષી એક સાધારણ અને સંસ્કારી છોકરી હતી. જ્યારે તે માત્ર 12 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થઈ ગયું. તે પછી તેનું પાલન પોષણ તેના કાકા કાકીએ કર્યું, પણ કાકા તેની ખૂબ કાળજી રાખતા હતા. અભ્યાસ પૂરો થયા પછી કાકી એક કોલેજમાં લેક્ચરર લાગી. તેઓ જલ્દીથી એક સારો છોકરો જોઈને તેના હાથ પીળા કરવા માંગતા હતા. તેના કાકા ત્યાં અમન, ગોપાલજીનો નાનો દીકરો હતો. ગોપાલજીની તબિયત કંઈક સારી નહોતી રહેતી, તેથી તે ઈચ્છતા હતા કે તેમના નાના દીકરાનું લગ્ન કરી દેવાય. ગોપાલજી અને સાક્ષીના કાકા મહેશજી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. એકવાર મહેશજીના ઘરે આવેલા ગોપાલજીએ સાક્ષીને જોઈ. સાક્ષી સારી વાંચેલી લખેલી તો હતી જ, સાથે સાથે ઘરના કામોમાં પણ તે બધા ગુણોથી સંપન્ન હતી. ગોપાલજી તેની શાલીનતા અને વ્યવહારથી એટલા પ્રભાવિત થયા કે ત્યાં જ પોતાના દીકરા અમન માટે તેનો હાથ માંગી લીધો. મહેશજી પણ આ વાત માટે રાજી થઈ ગયા. પણ વાત એટલી સીધી નહોતી. અમનની ભાભી રેખા, જે એક કાબેજ અને ચાલાક સ્વભાવની મહિલા હતી, આ રિશ્તાથી ખુશ નહોતી. તે ઈચ્છતી હતી કે અમનનું લગ્ન તેની નાની બહેન પ્રિયા સાથે થાય. રેખાને લાગતું હતું કે તેની બહેન ઘરમાં તેનું વર્ચસ્વ જાળવી રાખવામાં મદદ કરશે. રેખાએ ગોપાલજીને કહ્યું, પપ્પાજી, સાક્ષી ભલે સારી છોકરી હોય, પણ મારી બહેન સાથે તેની કોઈ તુલના નથી. અને પછી અમન તો સારો વાંચેલો લખેલો છે અને ખૂબ સારું કમાય છે. અમન જેવા લાયક છોકરા માટે છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ. પણ ગોપાલજીએ રેખાની વાતોને અવગણીને અમનને આ રિશ્તા માટે મનાવી લીધો. અમન અને સાક્ષીનું લગ્ન ધૂમધામથી થયું. માં બધું ખૂબ સારું હતું. લગ્ન પછી સાક્ષીએ પોતાની નોકરી પણ છોડી દીધી, કારણ કે અમન ઈચ્છતો હતો. સાક્ષીએ પૂરી કોશિશ કરી કે તેની પત્ની ઘરે રહીને ઘરનું કામ સંભાળે. તેણે રેખાની પણ ઇજ્જત કરી કે તે ઘરના બધા સભ્યોને ખુશ રાખે. તેણે રેખાની પણ ઇજ્જત કરી અને તેને હંમેશનું આ વર્તન દેખાવો લાગતું હતું. તેને આ વાત મંજૂર નહોતી કે સાક્ષી ઘરમાં બધાનો પ્યાર અને સન્માન મેળવી રહી છે. તેથી તે હંમેશા સાક્ષીને નીચું બતાવવાની ફિરાકમાં રહેતી હતી. એક દિવસ જ્યારે સાક્ષી પોતાના માયકે ગઈ હતી ત્યારે રેખાને મોકો મળી ગયો અને અમન પાસે આવીને બોલી, દેવરજી, તમે તો મોટા વાંચેલા લખેલા અને મોડર્ન છો. આ સાક્ષી તમારી બરાબરીની નથી. ક્યાં તમે આટલા સ્ટાઇલિશ અને હેન્ડસમ અને ક્યાં તે સાધારણ દેખાતી છોકરી. અમને તે સમયે કંઈ કહ્યું નહીં, પણ તેની વિચારધારા પર અસર પડવા લાગી. ધીમે ધીમે અમનનું વર્તન સાક્ષી પ્રત્યે કઠોર અને રૂખું થવા લાગ્યું. નાની નાની વાતો પર તાણા મારવા અને ક્યારેક હાથ ઉઠાવવું પણ સામાન્ય થઈ ગયું. સાક્ષી આ બદલાયેલા વર્તનને સમજી શકતી નહોતી. તેણે અમન સાથે અનેકવાર વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ અમનનો જવાબ હંમેશા કટુ અને આક્રમક જ રહ્યો. આ વિશે સાક્ષીએ જ્યારે પોતાની સાસુ સાથે વાત કરી તો સાસુએ જે જવાબ આપ્યો તે સાંભળીને તે હેરાન થઈ ગઈ. વહુ, પતિ પત્ની વચ્ચે તો આવી નાની મોટી વાતો થતી જ રહે છે. કોઈ ત્રીજાની સામે રોવા કરતા આ વાતોને રૂમની અંદર જ સુલઝાવવી જોઈએ. એટલું કહીને તેની સાસુએ પલ્લો ઝાડી લીધો. પણ તેના સસરા ગોપાલજી તેની હાલત સમજી શકતા હતા. ઘણીવાર તે પોતાના દીકરા અમનને એકલામાં સમજાવવાનો પ્રયાસ કરતા હતા, પણ અમન એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી દેતો હતો. અહીં ગોપાલજી, જે હૃદયના દર્દી હતા, એક દિવસ તેમને હૃદયમાં તીવ્ર દુખાવો થયો. તે પહેલાં કે ઘરના લોકો તેમને હોસ્પિટલ પહોંચાડી શકે, તેઓ ભગવાનને પ્યારા થઈ ગયા. તે પછી તો જાણે અમનને ખુલ્લી છૂટ મળી ગઈ પોતાની મનમાની કરવાની. લગ્નના લગભગ 1.5 વર્ષ પછી સાક્ષીએ એક દીકરાને જન્મ આપ્યો. તેને લાગ્યું હતું કે હવે અમનના વર્તનમાં કંઈક પરિવર્તન આવશે, પણ આ કદાચ તેનો ભ્રમ જ હતો. હવે અમન દર રાતે દારૂ પીને ઘરે આવતો. દરવાજો ખોલતા જ દારૂની દુર્ગંધ આખા ઘરમાં ફેલાઈ જતી. સાક્ષી આખો દિવસ ઘરના કામવાન સાથે જાગતી રહેતી, પણ અમનને તેનાથી કોઈ ફરક નહોતો પડતો. તમે આટલી મોડી રાત સુધી બહાર રહો છો. ફિકર આવે છે. ઓછામાં ઓછું થોડું તો ખ્યાલ રાખો. એક દિવસ સાક્ષીએ હિંમત એકત્રિત કરીને કહ્યું. શું કહ્યું? કઈ વાતનો ખ્યાલ રાખું હું? અરે, હું કામ કરું છું, ઘર ચલાવું છું, અને તું શું કરે છે? રોટલીઓ પકાવે છે અને બાળકને સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહે છે, મારા પૈસા પર પલે છે અને મને જ શીખવે છે કે મારે શું કરવું જોઈએ. અમને ચીઝ પાડતા પાસે રાખેલો ગ્લાસ જમીન પર પટક્યો અને સાક્ષીને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. બીજી સવારે જ્યારે અમન સૂતો હતો, સાક્ષી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. ત્યારે તેની જેઠાણી રેખા ત્યાં આવી ગઈ. અરે સાક્ષી, રાતે ફરીથી કંઈ થયું હતું કે શું? કાળી ગાળોની અવાજ તો મારા રૂમ સુધી આવી રહી હતી. રેખાએ એક સ્મિત સાથે વ્યંગ કરતા કહ્યું. સાક્ષીએ કંઈ કહ્યું નહીં અને માથું નમાવીને પોતાનું કામ કરતી રહી. હું તો પહેલેથી જ કહેતી હતી કે તું આ ઘરના લાયક જ નથી. ન તું પોતાના પતિને સંભાળી શકી અને ના જ ઘરને. સાક્ષીએ ધીમા અવાજે કહ્યું.
ખૂબ પરેશાન. પરેશાન તો અમન છે. તારી વજહથી તેની જિંદગી ખરાબ કરી દીધી તે એમ કહી રેખાએ નાસ્તો ઉપાડીને ચાલતી થઈ. સાક્ષીના સબ્રનો બાંધ તૂટવા લાગ્યો હતો. પણ પોતાનું હૃદય હળવું કરવું પણ તો કોની સાથે? કંઈક વિચારીને તેણે એક બેગમાં પોતાના અને વિવાનના કપડાં પેક કર્યા. અને ચૂપચાપ પોતાના માયકે ચાલી ગઈ. સાક્ષી માયકે પહોંચી તો તેને લાગ્યું હતું કે કદાચ અહીં તેને સહારો મળશે, તેની તકલીફ સમજાશે. પણ જેવું તેણે પોતાના કાકા કાકીની સામે પોતાની વ્યથા મૂકી, તેમની પ્રતિક્રિયાએ તેને અંદર સુધી ઝકઝોરતા રહ્યા અને પછી બહાર નીકળીને તેના કાકાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, જો બેટા, દરેક ઘરમાં નાની મોટી વાતો થતી જ રહે છે. ક્યારેક ગુસ્સામાં અવાજ ઊંચો થઈ જાય છે, પણ તેનો અર્થ એ નથી કે વાતને આટલી વધારવામાં આવે. તારે સમજવું જોઈએ કે આ બધું સહન કરતા પોતાના બધા ફરજો નિભાવવા જ તારી જવાબદારી છે. સાક્ષી હસ્તપ્રવાહ રહી ગઈ. તે કંઈ કહી શકે તે પહેલાં જ તેની કાકીએ આગળ વધીને કહી દીધું, જો સાક્ષી છોકરીઓનું ઘર તો તેમનું સસરાલ જ હોય છે. હવે તું લડી ઝઘડીને અહીં આવીને બેસી જઈશ તો સમાજમાં અમારી શું ઇજ્જત રહેશે? અમે અમારી દીકરી પ્રિયાને પણ પરણાવવાની છે. જેમ તેમ કરીને પોતાની ગૃહસ્થીની ગાડી ચલાવ, કાકીએ ઠંડા અવાજે કહ્યું. તેણે કમતા અવાજે કહ્યું, કાકા, પણ હું તે નર્કમાં પાછી જવા માંગતી નથી. તો તેના કાકાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે વધુ બહસ ન કર. અમે તારા ભલા માટે કહી રહ્યા છીએ. કાલે સવારે પાછા પોતાના ઘરે જા અને પોતાની જવાબદારીઓ નિભાવ. ઠંડા મગજથી કામ લેશે તો બધું ઠીક થઈ જશે. તે રાતે સાક્ષી ખૂબ લાંબા સમય સુધી છતને ઘૂરતી રહી. તેની આંખોમાં આંસુ હતા, પણ હવે તેમાં દુઃખની સાથે સાથે ગુસ્સો પણ હતો. બીજી સવારે સાક્ષી ચૂપચાપ પોતાનો બેગ ઉપાડીને સસરાલ પાછી આવી. દરવાજો ખોલતા જ રેખાની છૂટતી આવાજ સંભળાઈ, અરે આવી ગઈ મહારાણી. કાકા કાકી 2 દિવસ પણ ન રાખી શક્યા તને. સાક્ષીએ કંઈ કહ્યું નહીં. તે જાણતી હતી કે રેખાને અબાવવાનો કોઈ ફાયદો નથી. તે પછીના દિવસો સાક્ષી માટે વધુ કઠિન થઈ ગયા. હવે અમન અને રેખા બંને સમજી ગયા હતા કે સાક્ષીને માયકેથી કોઈ સહારો મળશે નહીં. અમનનો રવૈયો વધુ કઠોર થઈ ગયો, પણ જાણી જોઈને સાક્ષીને વધુ અપમાનિત કરવા માટે પરિવારની સામે પણ તેને ખરી ખોટી સંભળાવવા લાગતો. પણ એક દિવસ વિવાન બીમાર પડી ગયો. આખી રાત તાવમાં તપતા દીકરા સાથે સાક્ષી જાગતી રહી. તેણે અમનને અનેકવાર ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ તેણે ઝઝવતા કહ્યું, મને સુવા દે. વાસ્તે આ બધું તારું કામ છે, મારું નહીં. બીજી સવારે જ્યારે સાક્ષીએ પોતાના દીકરાને ડૉક્ટરને બતાવવાની વાત કહી, ડૉક્ટર પાસે જવું છે તો ઓટોથી ચાલી જા, મારી પાસે સમય નથી. અંદર સુધી તૂટી ચૂકેલી સાક્ષીએ ડૉક્ટર પાસે જઈને વિવાનનું ઇલાજ કરાવ્યું. પોતાની આ જિંદગીને જ તે પોતાની નિયતિ માની બેઠી હતી અને આ જ રીતે સમય વીતી રહ્યો હતો. પરંતુ આજે જ્યારે શર્ટ બળવાની વાત પર અમન હૈવાનિયત પર ઉતરી આવ્યો હતો અને સાક્ષી સાથે જે રીતે તેણે મારપીટ કરી હતી, તે જોઈને તેનો દીકરો વિવાન આજે ખરાબ રીતે સહમી ગયો હતો. મમ્મી સાથે ચાંપાયેલો તે ડરથી માત્ર કાંપતો જ જઈ રહ્યો હતો. વિવાનની હાલત જોઈને સાક્ષી વિચારવા લાગી કે આખરે પોતાને અને પોતાના બાળકને આ નર્ક જેવી જિંદગીથી કેવી રીતે છુટકારો દેવાય. થોડી વારમાં તેણે પોતાનો ફોન ઉપાડ્યો અને કોલેજ ફ્રેન્ડ્સ વચ્ચે થઈ રહેલી વાતચીત વાંચવા લાગી. દર વર્ષે તેની કોલેજની સહેલીઓ ગેટ ટુગેધર અરેન્જ કરતી હતી. આજે પણ તે જ વિષયમાં વાતચીત ચાલી રહી હતી. તે હંમેશા તે ગેટ ટુગેધરમાં જવા વિશે વિચારતી હતી, પણ દર વખતે અમનના ડરથી ના પાડી દેતી. આ વખતે તેણે પોતાને રોકવાનો પ્રયાસ ન કર્યો. 2 દિવસ વીત્યા. આજે ગેટ ટુગેધરનો દિવસ હતો. અમન જતા પછી સાક્ષી પણ તૈયાર થઈ અને વિવાનને સાથે લઈને ઘરથી નીકળી પડી. ત્યાં પહોંચીને સહેલીઓને મળતા તેના ચહેરા પર વર્ષો પછી સ્મિત આવ્યું હતું. તેની બેસ્ટ ફ્રેન્ડ પાયલ તેને મળી તો જોતાં જ બોલી, સાક્ષી, આતું છે? તને શું થઈ ગયું છે? ક્યારેક કોલેજની બેટી ક્વીન કહેવાતી હતી અને હવે તો ચહેરામાંથી રૌનક જ ગાયબ છે. પહેલાં તો સાક્ષીએ વાતને ટાળવાનો પ્રયાસ કર્યો, પણ તે જ દરમિયાન પાયલની નજર તેની ગરદન અને બાજુઓ પર પડી. આ નિશાન કેવી રીતે છે સાક્ષી? પાયલે પૂછ્યું તો સાક્ષી જીભ ગઈ, પણ સહેલીઓના વારહોમાંથી આંસુ ઝળકી પડ્યા. તેણે પોતાની આખી વાત કહી દીધી, કેવી રીતે તે છેલ્લા અનેક વર્ષોથી અમનના અત્યાચાર સહી રહી છે. સાંભળીને પાયલની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડી વાર તે કંઈ બોલી જ ન શકી. પછી રૂંધાયેલા અવાજે બોલી, સાક્ષી, શું તને નથી લાગતું કે તું પોતાની સાથે સાથે પોતાની દીકરીની જિંદગી પણ બરબાદ કરી રહી છે? તારી સૌથી મોટી ગલતી હતી કે તે પોતાના હિટલર પતિનો ફરમાન માનીને નોકરી છોડી દીધી. અરે તું આજના જમાનાની છોકરી છે, વાંચેલી લખેલી છે, હોશિયાર છે, પછી એક રીતે આટલો અન્યાય સહન કરી શકે છે. પાયલની વાતો સાંભળીને સાક્ષી ચૂપ હતી, પણ તેની એક એક વાત સીધી તેના મગજ પર ચોટ કરી રહી હતી. જ્યાં બાકી બધા લોકો નાચ ગાઈ રહ્યા હતા, ત્યાં પાયલ અને સાક્ષી પોતાની વાતોમાં વ્યસ્ત રહી. ઘરે પાછા ફરતી વખતે પાયલે તેને
પોતાની ગાડીથી મૂકી દીધી, પણ જતાં જતાં તેને એટલું અવશ્ય કહી ગઈ કે કોઈ પણ સમયે જરૂર પડે તો મને હલચલ થઈ રહી હશે. ઘરે પાછા ફરતી વખતે તેણે રાહતનો શ્વાસ લીધો કે અમન હજુ કંઈક હલચલ થઈ રહી હતી. તે ઘરે પહોંચી તો આ જાત તો હજુ સુધી ઘરે આવ્યો નહોતો. ક્યાંક તેને ખબર પડી જાત તો સાક્ષીની ખેર નહોતી. બીજી સવારે વિવાનને સ્કૂલ મોકલ્યા પછી સાક્ષી અમન રૂમમાંથી બહાર આવીને નાસ્તો કરવા જઈ જ રહ્યો હતો કે અચાનક રેખા રૂમની અંદર આવી. દેવરજી, પોતાની પત્નીને કાબૂમાં રાખો. કાલે આખો દિવસ ગાયબ હતી મહારાણી. મને તો કંઈ સમજાયું નહીં. આખરે ગઈ ક્યાં હતી? ના જાણે ક્યાં મટરગસ્તી કરતી ફરી રહી હતી. ઘરનું આખું કામ મને જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. પણ દેવરજી, તમે તેના પર ગુસ્સો ન કરજો. હું તો માત્ર તમને કહી રહી હતી કે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે. આ વાત સાંભળતા જ અમનની આંખો અંગારા ઉગળવા લાગી. તે તેજ પગલાંથી ચાલીને સાક્ષી પાસે ગયો, તેથી તેનું મોં બીજી તરફ હતું. અમને પાછળથી તેના વાળ પકડ્યા અને ઘસડતા તેને રસોડામાંથી બહાર લઈ આવ્યો. મારી વિના પૂછ્યા, તું ઘરથી બહાર કેવી રીતે ગઈ હતી? હિંમત કેવી રીતે થઈ તારી? કોની સાથે મળે છે મારી પીઠ પાછળ? દુઃખથી કરાતી સાક્ષી કહેવા લાગી. તો હું મારી સહેલીઓ સાથે. મારી જાણ વિના ગઈ કેવી રીતે? આ ઘરમાં રહેવું છે તો કાયદાથી રહેવું પડશે. નહીં તો તે પહેલાં કે અમન કંઈ વધુ કહી શકે તેનો મોબાઈલ ફોન વાગી ઉઠ્યો. આ બધી વાતોમાં તે ભૂલી ગયો હતો કે આજે તેને જલ્દી જવું હતું. અમને સાક્ષીને ઝટકાથી જમીન પર પટકી દીધી અને વિના નાસ્તે ઘરથી બહાર નીકળી ગયો. સાક્ષીનું શરીર દુઃખથી કરા રહ્યું હતું, પણ તેના મનમાં જે આગ લાગી રહી હતી તેણે તેને ઊભા થવાની અને કંઈક કરવાની હિંમત આપી. તેણે પોતાના આંસુ પૂંછ્યા અને નિર્ણય કર્યો કે હવે તેને પોતાની અને પોતાના દીકરાની જિંદગી સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે. સાક્ષીએ ઘરનું કામ પૂરું કર્યું અને પોતાના જૂના લેપટોપને ચાલુ કર્યો. પોતાના બધા સર્ટિફિકેટ્સ કાઢ્યા અને રિઝ્યુમ અપડેટ કર્યો. તેણે આ નક્કી કરી લીધું હતું કે રિઝ્યુમ અડભર બનશે. પોતાના શહેરના દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની વેકેન્સી ખંખોળવા લાગી. તરત જ જોયું કે જ્યાં પણ વેકેન્સી હતી ત્યાં અનુભવી ઉમેદવારની માંગ હતી, પણ તેની પાસે તો અનુભવ હતો જ નહીં, બલકે હવે તો 7 વર્ષનો લાંબો અંતરાલ આવી ચૂક્યો હતો. છતાં તેણે હાર ન માની અને અનેક જગ્યાએ ઈમેલ અને અરજીઓ મોકલી. સાંજના સમયે સાક્ષી લેપટોપ પર નજર ગાડીને નોકરીના કોઈ સંભવિત જવાબની રાહ જોઈ રહી હતી. સાક્ષી ચોકી. દરવાજો ખુલ્યો તો સામે અમન ઊભો હતો. તેના હાથમાં એક લિફાફો હતો. સાક્ષીએ લિફાફો લીધો અને અંદર જઈને તેને ખોલ્યો. તે કાગળો પરના દરેક શબ્દ જાણે કોઈ હથોડાની જેમ તેની આત્મા પર વાર કરી રહ્યા હતા. તલાક. સાક્ષીએ એક અમ્મા જવાબ આપ્યો. અને આ પણ જાણી કે વિવાન હવે મારી પાસે રહેશે, કારણ કે તું બેરોજગાર છે, કંઈ કામ ધંધો નથી કરતી, તેથી તેની સંભાળ રાખવા લાયક નથી. સાક્ષીએ કાગળો તરફ જોયું. પછી માસૂમ વિવાનના ચહેરા પર તેની નજર પડી. તેની આંખોમાં આંસુ તરી આવ્યા. એક હૃદય તો કર્યું કે બુક્કા ફાડીને રોઈ પડે, પણ તેણે પોતાને નબળી ન પડવા દીધી. જો આજે હારી જઈશ તો વિવાનનું ભવિષ્ય બરબાદ થઈ જશે. ના, કંઈક તો કરવું પડશે. તેણે સમયથી કામ લીધું અને આખી રાત આ જ વિચારતી રહી કે તેને શું કરવું જોઈએ. બીજી સવારે તેણે પાયલને ફોન કર્યો. પાયલ, હું હવે આ ઘરમાં વધુ નથી રહી હતો. શું થયું સાક્ષી? પાયલના અવાજમાં ચિંતા ઝળકી રહી હતી. મને તલાક આપવા વિશે વિચાર્યું હતી અને તે વિવાનને મારાથી દૂર કરવા માંગે છે. હું મારા બાળકથી અલગ થઈને જીવી શકીશ નહીં. મને તારી મદદ જોઈએ છે. હોય તો મારા માટે ભાડે એક નાનું ઘર શોધી આપ. તો પાયલે તરત જ જવાબ આપ્યો. તું ચિંતા ન કર. અને ભાડાનું ઘર શોધવાની શું જરૂર? તું મારી સાથે રહી શકે છે અમારા ઘરે. ના પાયલ, પહેલેથી જ મારા સસરાલવાળા મારા પર આંગળી ઉઠાવવામાં વાર નથી લગાડતા. જો હું તારા ઘરે આવીશ તો મારા ચારિત્ર્ય પર કીચડ ઉછાળતા તે લોકો આ વાતને કોર્ટમાં મારી વિરુદ્ધ ઉપયોગ કરશે. કોઈ વાત નહીં સાક્ષી, હું તારા માટે ભાડાનું ઘર શોધું છું અને કોઈ ફિકર ન કર. આ જ સમય છે જ્યારે તારે પોતાને સાબિત કરવાનું છે અને હું તારી સાથે છું. પાયલે તે જ દિવસે પોતાના ઘર પાસે જ એક નાનું દુકરાના કપડાં પેખી કર્યું. શાકને તૈયાર કર્યો. સાથે સાથે પોતાની પાસે એકત્રિત કેટલાક પૈસા ઉપાડીને મોકો જોઈને ચૂપચાપ ઘરથી બહાર નીકળી ગઈ. સાંજે અમન ઘરે પાછો ફર્યો. હંમેશની જેમ તેણે સાક્ષીને આવાજ લગાવી. સાક્ષી, પાણી લાવ જલ્દી, પણ ઘરમાં સન્નાટું હતું. સાક્ષી, પાણી લાવ જલ્દી, પણ ઘરમાં સન્નાટું હતું. કિચનમાં ઝાંખીને જોયું, ત્યાં કોઈ નહોતું. તેણે વિવાનના રૂમમાં ઝાંખ્યું, તે પણ ખાલી હતો. પછી તે પાછો પોતાના રૂમમાં રાખેલા એક લિફાફા પર પડી. તેણે લિફાફો ખોલ્યો અને અંદરથી સાક્ષીનું લખેલું પત્ર નીકળ્યું. પત્રમાં લખ્યું હતું, અમન, મેં તારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા. દરેક તાણા, દરેક દુઃખ સહી. પણ હવે હું વધુ સહી શકતી નથી. તે હંમેશા મને નબળી સમજી. પણ હવે હું મારા દીકરા સાથે એક નવી જિંદગી શરૂ કરીશ. તને જે કરવું છે તે કર, પણ હવે હું તારી સાથે નહીં રહું.
સાક્ષી પત્ર વાંચીને એમનું આખું શરીર ગુસ્સાથી કાંપવા લાગ્યું. તે બૌખલાઈને સોફા પર બેસી ગયો. તેણે તો સાક્ષીને ધમકાવવા માટે તલાકના કાગળો તૈયાર કરાવ્યા હતા, પણ હવે તેનો દાવ તેના પર જ ઉલટો પડી ચૂક્યો હતો. ઘણીવાર અમન આ જ વિચાર વિમર્શમાં ડૂબેલો રહ્યો, પણ ઘરના બધા સભ્યો ખાઈને સૂઈ જવા ગયા હતા. મોડી રાતે જ્યારે અમનને ભૂખ લાગી તો તેણે રસોડામાં જઈને જોયું. ત્યાં એક થાળીમાં ઠંડી રોટલી અને શાક રાખેલું હતું. તેણે ચૂપચાપ મન મારીને તે જ ઉપાડીને ખાધું અને પોતાના રૂમમાં સૂવા ચાલ્યો ગયો. હવે તેની પસંદગીની શાક સાથે ગરમાગરમ રોટલીઓ પકાવીને ખવડાવનારી સાક્ષી તેની પાસે નહોતી. બીજા દિવસે પણ ઘરમાં બધમ રીતે ચાલી રહ્યું હતું, માત્ર જે અમનની કડકતી આવાજ આખા ઘરમાં નહોતી ગુંજતી. હવે તે ખૂબ ઉદાસ રહેવા લાગ્યો હતો, પણ તે પણ અકળમાં હતો કે સાક્ષીને ફોન કરીને નહીં બોલાવે. પણ પોતાની પત્નીની કમી તેને અંદરથી એટલી ખલતી હતી કે તેનું ઓફરમન્સ ખરાબ થવા જ લાગી તો કંપનીમાં તેને નોકરીથી કાઢી મૂક્યો. તે પછી તેને ક્યાંય સારી નોકરી ન મળી તો તેને કોઈ નાની મોટી નોકરી પકડવી પડી. બીજી તરફ ભાડાના નાના ઘરમાં રહેતી સાક્ષીએ અનુભવ્યું કે આ પરેશાનીઓ તેની તાકાતને પરખવા આવી છે. પોતાના દીકરાને સુરક્ષિત બાળપણ અને ઉજ્જવળ આપવું તેનો સૌથી મોટો લક્ષ્ય હતો, પણ પૈસાની તંગી દરરોજ વધતી જઈ રહી હતી. સાક્ષીએ ફરીથી અનેક સ્કૂલ અને કોલેજમાં નોકરી માટે અરજીઓ મોકલી, પણ દરેક જગ્યાએથી તેને નિરાશા જ હાથ લાગી. તો સાક્ષી, ક્યાંય નોકરી ન મળી રહી હોય તો ના સાચી. એટલું યાદ રાખ કે તારી કાબિલિયત તારી પાસે છે. શું અર્થ? એટલું યાદ રાખ તારી કાબિલિયત તારી પાસે છે. તો કેમ ના તું પોતે પોતાની કિસ્મતનો દરવાજો ખોલે? તારી અંદર એટલી કાબિલિયત છે કે તું કંઈ પણ કરી શકે છે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. જો માનવીમાં હુનર હોય તો તે કોઈ પણ પ્લેટફોર્મથી પોતાની ઓળખ બનાવી શકે છે. તારું ભણાવવાનું તરીકો હંમેશાથી બહેતરીન રહ્યું છે. કેમ ના તું બાળકોના સિલેબસ આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકે? મારી વાત પર વિચાર અવશ્ય કરજે. પાયલ જતા પછી સાક્ષી પોતાની સાથે જ બોલી, સુઝાવ તો સારો છે. મને આ વિશે પૂરી જાણકારી તો નથી, પણ જ્યાં ચા હોય છે ત્યાં રાહ પોતે જ નીકળી આવે છે. સાક્ષીએ પોતાનો સ્માર્ટફોન ઉપાડ્યો અને કલાકો મહેનત કરીને વિડીયોની પરીક્ષા નજીક હતી, તેથી તેણે સૌથી પહેલાં 12મી કક્ષાના બાળકોને ભણાવવા માટે ટોપિક શોધ્યા. બીજા દિવસે સાક્ષીએ પાયલ સાથે મળીને વિડીયો બનાવવાની તૈયારી કરી. પાયલે કેમેરા કર્યો, અવાજમાં આત્મવિશ્વાસ હતો અને ભણાવવાનો તરીકો એટલું સરળ કે જટિલથી જટિલ વિષય પણ બાળકો માટે સહેલા થઈ ગયા. પહેલો વિડીયો અપલોડ કરતી વખતે સાક્ષીના મનમાં સંકોચ હતો. શું કોઈ તેને જોશે? તેણે પાયલને પૂછ્યું તો પાયલે હસતા કહ્યું, તું ચિંતા ન કર. તારું કામ એટલું સારું છે કે લોકો પોતે તને શોધી લેશે. માત્ર ધૈર્ય રાખ. થોડા જ દિવસોમાં વિડીયો પર સારા વ્યૂઝ આવવા લાગ્યા. કેટલાક લોકોએ કોમેન્ટ્સ પણ કર્યા. એકે કહ્યું, તમારું તરીકો ખૂબ સારું છે. પ્લીઝ આગળના ટોપિક પર જલ્દી વિડીયો બનાવો. તો કોઈએ આબળકનો ડર ખતમ કરી દીધો. આવા કોમેન્ટથી તેનો કોમેન્ટ બોક્સ ભરાઈ ગયો. સાક્ષીની આંખોમાં ચમક પાછી આવી. સાક્ષીની આંખોમાં ચાવાનું શરૂ કર્યું અને વિષયોને વિસ્તારથી સમજાવવા લાગી. દિવસ રાતની પરવા ન કરતાં તેણે મહેનત ચાલુ રાખી. 1 મહિનાની અંદર જ હજારો લોકો તેની સાથે જોડાઈ ગયા. થોડા સમય પછી સોશિયલ મીડિયાથી થતી આવકે સાક્ષીને આર્થિક રીતે મજબૂત બનાવી દીધી. તેણે વિવાનનું એક બહેતર સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો અને પોતે પણ નવા કોર્સ દ્વારા પોતાના જ્ઞાનને વધારવા લાગી. ઉધર સાક્ષીના ઘરથી નીકળ્યા પછી ઘરનું માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. રેખા રસોડામાં પટકતી બડબડાટ કરતી જઈ રહી હતી. અમન બોલ્યો, ભાભી હજુ સુધી બડબડાટ કરતી જઈ રહી હતી. બોલ્યો, ભાભી હજુ સુધી નાસ્તો નથી. હું નાસ્તો? હા, કેમ નહીં? હવે હું અહીં બધાની નોકરાણી જ તો બની ગઈ છું. આખરે હું પણ માંડવી છું. હદ થઈ ગઈ. કેટલું કામ કરું હું? જ્યારે સાક્ષી હતી ત્યારે બધું ઠીક ચાલતું હતું. તે જ વખતે સાસુમાએ પોતાના રૂમમાંથી આવાજ લગાવી, રેખા મારી દે અને ચા નથી આપી હજુ સુધી. રેખા ચીડીને બોલી, મારાથી નથી થતું. હું કોઈ કામવાળી બાઈ નથી. માએ ગુસ્સામાં અમનને આવાજ આપી, અમન, જોઈ શું રહ્યો છે? કંઈ કરતો કેમ નથી? સાક્ષીને પાછી બોલાવી લે. તે પહેલાં કે આ ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ જાય. તો અમન ભડક્યો, હું તેને નથી બોલાવનાર. તે પોતે ગઈ છે તો પોતે એને નથી બોલાવનાર. તો પોતે જ પાછી આવશે અને ઠીકાણે આવી જશે. હું ખૂબ સારી રીતે જાણું છું તેને. તે જ દરવાજાની ઘંટડી વાગી. રેખાએ જઈને દરવાજો ખોલ્યો અને થોડીવાર પછી તેની તીવ્ર અવાજ સંભળાઈ, અમન, બહાર આવ. જો તારા માટે શું આવ્યું છે? અમન તેજ પગલાંથી બહાર આવ્યો. તેના ચહેરા પર ઝૂંઝવાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે રેખાએ તેને એક કાગળ થમાડતા કહ્યું, તલાકના કાગળ છે, સાઇન કરીને મોકલ્યા છે. તારી પત્નીએ કાગળ જોતા જ જાણે અમનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને વિશ્વાસ ન થયો કે સાક્ષીએ આટલું મોટું પગલું ઉઠાવી લીધું છે. મામલો કોર્ટમાં ગયો. પહેલી સુનાવણીમાં જ સાક્ષીએ કહ્યું કે કેવી રીતે તેને માનસિક અને શારીરિક પ્રતાડના ઝેલવી પડી. અમનના વકીલે સાક્ષી પર શબ્દથી પ્રહાર કરતા કહ્યું,
મેડમ, તમે લગ્નથી લઈને 7 વર્ષ સુધી કોઈ ફરિયાદ નથી કરી. અચાનક હવે તમને તકલીફ કેવી રીતે થઈ? સાક્ષીએ આત્મવિશ્વાસથી જવાબ બધું સહ્યું. મેં મારા લગ્ન બચાવવા માટે બધું સહ્યું, પણ હવે મારી સહનશક્તિ ખતમ થઈ ચૂકી હતી. તેથી આ પગલું ઉઠાવવા માટે મને મારા પતિ અને સસરાલવાળાઓએ જ મજબૂર કર્યો છે. અમનના વકીલે સાક્ષી પર ચારિત્રહીન અને લાપરવાહમાં હોવાના આરોપ લગાવ્યા. જે મહિલા પોતે જ ઘર છોડીને ચાલી ગઈ, જેનું ચાલચલન જ ઠીક ન હોય એવી માને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પણ સાક્ષીએ પોતાનો પક્ષ મજબૂતીથી રાખ્યો. તેણે સાક્ષી અને મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા, જે તેની સાથે થયેલી ઘરેલું હિંસાને સાબિત કરી રહ્યા હતા. સૌથી મોટો મોડ ત્યારે આવ્યો જ્યારે વિવાનને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. તે પોતાની મમ્મીનો હાથ પકડીને અંદર આવ્યો હતો. જજે તેની સાથે પ્યારથી પૂછ્યું, બેટા તું કોની સાથે રહેવા માંગે છે? વિવાને વિના કોઈ ડરે કહ્યું, હું મારી મમ્મી સાથે રહેવા માંગુ છું. પપ્પા મમ્મીને ખૂબ મારતા હતા, તેમના પર જોરથી બૂમો પાડતા હતા. મમ્મી ખૂબ રોતી હતી. મારા પપ્પા ખૂબ ખરાબ છે, હું તેમની સાથે નથી રહેવા માંગતો. અમને વિવાનની આ વાત સાંભળી તો તેનું મોં શર્મિંદગીથી ભરાઈ ગયું. તેના કેસ જીતવાની આશા હવેના જેવી જ રહી હતી. આગલી સુનાવણીમાં પરિણામ આવવાનું હતું. હવે સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એક નાનું ઘર પણ ખરીદી લીધું હતું અને પોતાના દીકરા વિવાન સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી. કેસની અંતિમ સુનાવણીના ઠીક એક દિવસ પહેલા સાક્ષી પાસે અમનનો ફોન આવ્યો. તેણે ફોન ઉપાડ્યો તો અમને કહ્યું કે તે એકવાર તેની સાથે મળવા માંગે છે, પણ હું તારી સાથે મળવા નથી માંગતી. સાક્ષીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પણ અમને એક અંતિમ વાર તેની સાથે મળવાની ઈચ્છા વ્યક્ત તો સાક્ષી તેની સાથે મળવા માટે તૈયાર થઈ ગઈ. લગભગ 15 મિનિટ પછી અમન સાક્ષીના ઘરની બહાર ઊભો હતો. ઘરની બહાર નેમ પ્લેટ લાગેલી હતી, જેના પર સાક્ષીનું નામ લખેલું હતું. તેણે બેલ વગાડી તો સાક્ષીએ દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવા કહ્યું. અમન અંદરનું દૃશ્ય જોઈને પણ હેરાન હતો. ઘર ભલે નાનું હતું પણ સંપૂર્ણપણે સુવ્યવસ્થિત. ઘરમાં બધી જ પ્રકારની સુવિધાનું સામાન હતું. શું વાત કરવી હતી? સાક્ષીએ સીધો પ્રશ્ન કર્યો. અમને પોતાના સ્વરમાં નરમી લાવવાનો પ્રયાસ કર્યો. સાક્ષી, મારે તારી સાથે વાત કરવી છે. માત્ર 5 મિનિટ ચાહું છું તારા. સાક્ષી, મને મારી ગલતીઓનો અહેસાસ થઈ ગયો છે. તારા જતા પછી મને સમજાયું કે મારા જીવનમાં તારી કેટલી અહમિયત હતી. તારા વિના ઘર બિખરી ગયું છે, માં બીમાર છે અને ભાભી દરરોજ ઝઘડો કરે છે. અને સાચું કહું તો કોર્ટમાં જે કંઈ વિવાને નજરમાં ગીરી ગયો છું. મેં તારી સાથે ખૂબ ખરાબ ઘરમાં ગીરી ગયો છું. તો સાક્ષીએ ગંભીર વજેડે કહ્યું, અચ્છા, હવે જ્યારે તારી જિંદગીમાં બધું ખરાબ છે ત્યારે તને મારો અને વિવાન બધું ખ્યાલ આવી રહ્યો છે. ના સાક્ષી, મને સાચે જ મારી ગલતીનો અહેસાસ છે. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આ તલાકનો મામલો છોડી દે. મારી સાથે પાછી ચાલ. બધું ફરીથી શરૂ કરીએ અને વિવાન વિશે પણ તો વિચાર. તેને પણ પોતાના પિતાની જરૂર છે. હા, સાચું કહ્યું તે. વિવાનને પોતાના પિતાની જરૂર બને. તારા જેવા પિતા જે પોતાની પત્નીનું અપમાન કરતા હોય, તારા જેવા પિતા જે પોતાની પત્નીનું અપમાન કરતા હોય, તેને ડરાવતા હોય, તેની સાથે મારપીટ કરતા હોય, તેનું આદર્શ ક્યારેય ન બની શકે. હું જાણું છું કે મેં ઘણી ગલતીઓ કરી છે, પણ હું વાયદો કરું છું કે જો તમે લોકો મને એક વધુ મોકો આપશો કરી દઈશ. માત્ર એકવાર મને માફ કરી દે. સાક્ષીએ કડવા અવાજે જવાબ આપ્યો. મોકો દરેક દિવસ તારા માટે મોકો હતો અમન, પણ દરેક દિવસ તારા માટે તેને બરબાદ કર્યો. માફીનો પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે કોઈ ગલતી અંજાણે થાય, પણ તારી ગલતી જાણી જોઈને કરવામાં આવી હતી. હું તને માફ નથી કરી શકતી અમન, અને સાચું કહું તો હવે મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું જઈ શકે છે. અમને એક અંતિમ નજર વિવાન પર નાખી અને ભારે મનથી બહાર નીકળી ગયો. સાક્ષીએ સાબિત કરી દીધું હતું કે દરેક માનવીને પોતાની કહાની પોતે લખવાનો હક છે. જ્યારે એક સ્ત્રી પોતાના સાહસ અને આત્મસન્માનથી આગળ વધે છે ત્યારે તે માત્ર પોતાની કહાની જ નથી બદલતી, બલકે અન્ય માટે પણ એક મિસાલ બની જાય છે.